हेलो दोस्तों, स्वागत है તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલની અંદર। दोस्तों આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે માનવ કલ્યાણ યોજના વિશે। दोस्तों ગયા એક વિડિયોમાં મેં તમને માહિતી આપી હતી કે તમે માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરીને કયા કયા સાધનોની ખરીદી ઉપર સહાયતા મેળવી શકો છો। આ વિડિયોમાં હું તમને માહિતી આપવાનો છું કે તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય માનવ કલ્યાણ યોજનાની અંદર તો હું તમને આ વિડિયોમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવાનો છું કે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા ઓનલાઈન માનવ કલ્યાણ યોજનામાં કેવી રીતે ફોર્મ ભરી શકો છો। તો એ માટે તમારે વિડિયોના અંત સુધી જોવાનો છે અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડિયોની શરૂઆત કરીને જાણીએ કે તમે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો। સૌપ્રથમ મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું હોય છે અને ગૂગલમાં જઈને સર્ચ કરવાની હોય છે વેબસાઇટ ઈ કુટીર। જેવું તમે ઈ કુટીર વેબસાઇટ સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો ઈ કુટીરની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગવર્મેન્ટની એ તમને જોવા મળશે, જેની અંદર માનવ કલ્યાણ યોજના પર નીચે લખેલું છે। આપણે વેબસાઇટના મેઇન પેજ પર આપણે ક્લિક કરવાનું છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે। તો જેવું તમે વેબસાઇટ પર આવશો તમે જોઈ શકો છો અહીંયા લેંગ્વેજ ઇંગ્લિશ છે, અહીંયા જોઈ શકો છો આ લેંગ્વેજ ઇંગ્લિશ છે। આપણે અહીંયા જે ચેન્જ કરવા માંગતા હોય લેંગ્વેજ તો તમે ગુજરાતી અહીંયા કરી શકો છો। જેવું તમે લેંગ્વેજની અંદર ગુજરાતી કરી દેશો એટલે વેબસાઇટની અંદર જે પણ અહીંયા લખેલું છે બધું જ અહીંયા ગુજરાતીમાં થઈ જશે। હવે અહીંયા માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે આપણે નીચે જવાનું છે અને જોઈ શકો છો નાગરિકનું લોગિન। તો આપણે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે તેનું ફોર્મ અહીંયા ઓપન કરવું પડશે। તો ફોર્મ ઓપન કરવા માટે આપણે અહીંયા લોગિન કરવું પડશે, પણ જો તમે પહેલી વાર આ વેબસાઇટ પર આવ્યા છો તો તમે અહીંયા લોગિન નહીં કરી શકો, કેમ કે લોગિન કરવા માટે આપણે અહીંયા યુઝર આઈડી જોઈતો હોય છે ને પાસવર્ડની જરૂર પડતી હોય છે। તમે જોઈ શકો છો યુઝર આઈડી અને પાસવર્ડ જો તમારી પાસે હશે તો તમે આ વેબસાઇટની અંદર લોગિન કરી શકશો। એટલે લોગિન કરવા માટે આપણે સૌપ્રથમ તો રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશન કરવા માટે તમારે નીચે જવાનું છે, અહીં જોઈ શકો છો નવા યુઝર માટે અહીં ક્લિક કરો, તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે રજિસ્ટ્રેશન કરવા માટે। જો તમે ક્લિક કરશો એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન થશે, તમારી અહીંયા પ્રોફાઇલ બનશે। તમે અહીંયા નીચે જશો તમે જોઈ શકો છો તમારું અહીંયા પહેલાં તો પૂરું નામ પૂછવામાં આવશે અંગ્રેજીની અંદર, તમારો આધાર કાર્ડ નંબર અહીંયા માંગવામાં આવશે। નીચે તમે જશો તમારે અહીંયા લિંક સિલેક્ટ કરવાનું છે, પુરુષ છે કે સ્ત્રી છો, તમારી જે ડેટ ઓફ બર્થ છે એ તમારે સિલેક્ટ કરવાની છે। અહીંયા મોબાઈલ નંબર તમારો એન્ટર કરવાનો છે અને એક ઈમેલ તમારો અહીંયા એન્ટર કરવાનો છે અને એક પાસવર્ડ તમારે અહીંયા બનાવવાનો હોય છે, જે પાસવર્ડ તમારે નોંધીને રાખવાનો છે, કેમ કે એ જ પાસવર્ડનો યુઝ કરીને આપણે વેબસાઇટની અંદર લોગિન કરીશું। તો આપણે જેવું નીચે જશો તો અહીંયા પાસવર્ડની ફરી તમારે એક વાર પુષ્ટિ કરવાની છે, જે તમે પાસવર્ડ ઉપર લખો છો એ છે એ સેમ પાસવર્ડ તમારે અહીંયા લખવાનો છે। અહીંયા કેપ્ચા કોડ આપેલો છે તમે જોઈ શકો છો, જે ગણતરીનો છે 2 + 6, તો અહીંયા 8 એમ કરીને તમારે બોક્સમાં કેપ્ચા લખી લેવાનો છે અને નોંધણી કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે। જો તમે નોંધણી કરો બટન પર ક્લિક કરશો તમે જે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તેની પર એક મેસેજ આવશે, જેની અંદર તમને વેબસાઇટ દ્વારા એક યુઝર આઈડી આપવામાં આવશે। કઈ રીતનો યુઝર આઈડી હોય છે તમે જોઈ શકો છો, ઈ કુટીર પોર્ટલ તરફથી તમને આ પ્રકારનો એક મેસેજ આવશે, જેની અંદર તમારો યુઝર આઈડી લખેલો હશે, જેની મદદથી આપણે લોગિન કરીશું અને જે તમે પાસવર્ડ અહીંયા લખ્યો હશે એ પાસવર્ડ તમને અહીંયા જોવા મળશે। તો આ યુઝર આઈડી અને આ પાસવર્ડની મદદથી આપણે હવે જ્યારે રજિસ્ટ્રેશન કરી લીધું છે તો આપણે વેબસાઇટની અંદર લોગિન કરીશું। વેબસાઇટ પર આપણી એક પ્રોફાઇલ બનાવી લીધા પછી તમારે ફરીથી પાછું વેબસાઇટના હોમ પેજ પર આવીને અહીંયા લોગિન કરવાનું છે। જે આપણે યુઝર આઈડી આપણને આપવામાં આવ્યો હતો યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરીને આપણે કેપ્ચા એન્ટર કરીને લોગિન કરી લેવાનું છે। વેબસાઇટ ઉપર પ્રોફાઇલ બનાવી લીધા પછી તમે ફરીથી જ્યારે લોગિન કરશો એટલે તમારું નામ પણ અહીંયા આવી જશે, તમે જોઈ શકો છો। હવે જે પણ તમે યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માંગીએ છીએ, માનવ કલ્યાણ યોજનાના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। જેવું તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે માનવ કલ્યાણ યોજનાના ઓપ્શન પર ક્લિક કરશો એટલે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે અહીંયા માહિતી આપેલી છે વેબસાઇટ પર એ બધી જ તમને જોવા મળશે। તમારે નીચે જવાનું છે, એ માહિતી તમે વાંચવા માંગતા હોય તો વાંચી શકો છો, કયા કયા વ્યવસાયને લઈને સહાય મળશે માહિતી આપેલી છે। અને જેવું તમે અહીંયા નીચે જશો તો અહીંયા ઓકેનું બટન તમને જોવા મળે છે, ઓકેના બટન પર તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે। જેવું તમે ઓકેના બટન પર ક્લિક કરીને આગળ વધશો એટલે માનવ કલ્યાણ યોજનાનું અહીંયા ફોર્મ ઓપન થઈ ગયું છે। 4 સ્ટેપની અંદર તમારે અહીંયા ફોર્મ ભરવાનું હોય છે, તમે જોઈ શકો છો। પહેલા સ્ટેપની અંદર તમારી જે વ્યક્તિગત માહિતી અહીંયા આપવાની હોય છે, અરજીની વિગતો તમારે આપવાની હોય છે, દસ્તાવેજોની વિગતો અહીંયા આપવાની હોય છે અને નિયમ અને શરતો પર ક્લિક કરીને તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો। હું તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ફોર્મ કેવી રીતે ભરી શકો છો। તો પહેલા સ્ટેપની અંદર આપણે અહીંયા વ્યક્તિગત માહિતી આપવાની છે, પણ અહીંયા વેબસાઇટ પર આપણે ઓલરેડી અહીંયા પ્રોફાઇલ બનાવેલી છે એટલે વ્યક્તિગત માહિતી આપણે ઓલરેડી અહીંયા આપી દીધેલી છે। ખાસ કરીને 90% જે માહિતી છે એ વેબસાઇટ અહીંયા જે આપણે પ્રોફાઇલમાં જે માહિતી આપણે આપી છે ત્યાંથી એ લઈ લેશે। તો જોઈ શકો છો અહીંયા અરજદારનું પૂરું નામ તો અહીંયા વેબસાઇટે અહીંયા મારી પ્રોફાઇલમાંથી જ લઈ લીધું છે। અહીંયા અરજદારનું પિતાનું પતિનું જે પણ નામ હોય અહીંયા આપી દીધું છે, અરજદારની લિંગ, અરજદારની જાતિ, અરજદારની જન્મ તારીખ અહીંયા આવી ગઈ છે। અરજદારનું જે આધાર કાર્ડ નંબર હોય એ પણ અહીંયા એઝ ઇટ ઇઝ એ પ્રોફાઇલમાંથી વેબસાઇટ દ્વારા અહીંયા લઈ લેવામાં આવશે। દિવ્યાંગ છે કે નહીં તે અહીંયા આવી જશે, અરજદારનો ફોન નંબર પણ અહીંયા આવી જશે, અરજદારનું પૂરું નામ આપણે અહીંયા પ્રોફાઇલની અંદર આપેલું છે, અરજદારને પિતા કે પતિનું નામ ગુજરાતીમાં એ પણ આપણે આપેલું છે, અરજદારની ઉંમર પણ અહીંયા આવી જશે। રેશન કાર્ડ નંબર જે તમારો હોય એ તમારે અહીંયા લખવાનો હોય છે, અરજદારનો જે મોબાઈલ નંબર હોય અહીંયા આપવાનો હોય છે, અરજદારનું ઈમેલ આઈડી, ઈમેલ આઈડી પણ આપણે જ્યારે પ્રોફાઇલ બનાવી હતી તો એ ઈમેલ આઈડી આપ્યો હતો તો એઝ ઇટ ઇઝ ત્યાંથી કોપી કરીને અહીંયા
માહિતી બધી જ અહીંયા આવી જશે. તો ખાસી કરીને માહિતી અહીંયા બચી જશે. એટલે મેં તમને કીધું કે જ્યારે પણ આપણે અહીંયા લોગિન કરીએ છીએ, જ્યારે પણ આપણે અહીંયા રજિસ્ટ્રેશન કરીએ છીએ વેબસાઇટની અંદર, તો આપણે જ્યારે પ્રોફાઇલ આપણે બનાવીએ છીએ તો બધી જ માહિતી આપી દેવાની છે. કેમ કે તે ફરીથી આપણે માહિતી ભરવામાં આપણે બચી જઈશું. એઝ ઇટ ઇઝ અહીંયા જ્યારે આપણે ફોર્મ ભરીશું તો બધી જ માહિતી એ આપણી પ્રોફાઇલમાંથી લઈ લેશે. તો એ બધી જ માહિતી 90% માહિતી અહીંયા લઈ લીધી છે. આપણે રેશન કાર્ડ નંબર એકલો અહીંયા એડ કરવાનો રહ્યો છે. અને આપણો જે અહીંયા ફોટો આપણે અહીંયા અપલોડ કર્યો હતો પ્રોફાઇલ બનાવતી વખતે, એ ફોટો પણ અહીંયા ફોર્મની અંદર તેને લઈ લીધો છે. હવે આપણે અહીંયા પેજની અંદર નીચે જશું. તમે જોઈ શકો છો અરજદારનું હાલનું સરનામું પૂછવામાં આવ્યું છે. તો એ પણ આપણે પ્રોફાઇલ બનાવતી વખતે હાલનું સરનામું આપ્યું હતું. તો એઝ ઇટ ઇઝ તે વેબસાઇટ દ્વારા અહીંયા પ્રોફાઇલમાંથી લઈ લેવામાં આવ્યું છે હાલનું સરનામું અને અરજદારનું કાયમી સરનામું. જો હાલનું સરનામું કાયમી સરનામું એક જ હોય તો તમે ઉપર મુજબના ઓપ્શન પર ક્લિક કરી શકો છો. આટલી ડિટેલ્સ તમારી બધી એઝ ઇટ ઇઝ અહીંયા આવી જાય. કોઈ ડિટેલ્સ તમારે અહીંયા લખવાની બાકી રહેતી હોય તો તમારે લખી દેવાની છે. જે પણ ઓપ્શન પર તમને લાલ કલરનું ચિહ્ન જોવા મળે છે તે માહિતી તમારે ચોક્કસથી અહીંયા ભરવાની હોય છે. તેથી તમે છોડી દેશો તો અહીંયા નેક્સ્ટના બટન પર ક્લિક કરીને તમે આગળ ફોર્મની અંદર નહીં વધી શકો. એટલે જે પણ ઓપ્શન પર લાલ કલરનું તમને ચિહ્ન જોવા મળે છે તે માહિતી તમારે ચોક્કસથી અહીંયા ભરવાની હોય છે. તો આટલી માહિતી અહીંયા આપી દીધા પછી તમારે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. સેવ અને નેક્સ્ટના બટન પર જો તમે ક્લિક કરશો એટલે આપણે બીજા પાર્ટની અંદર આવી ગયા છે અરજીની વિગતો. અરજીની વિગતોની અંદર તમે જોઈ શકો છો ટૂલ કિટ્સનું નામ. તો એ જે પ્લીઝ સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. આ એક મહત્વનો ઓપ્શન છે જે તમારે ધ્યાનથી અહીંયા ભરવાનું છે. જે પણ વ્યવસ્થા સાથે તમે જોડાયેલા છો અને આ યોજનાની અંદર જે પણ સાધન ખરીદી પર તમે લાભ લેવા માંગો છો, તો જે તમને લગતો જે વ્યવસાય છે તમારે અહીંયા સિલેક્ટ કરવાનો હોય છે. પ્લીઝ સિલેક્ટના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. જેવું તમે પ્લીઝ સિલેક્ટના ઓપ્શન પર ક્લિક કરશો તો તમને ખ્યાલ છે કે માનવ કલ્યાણ યોજનાની અંદર અત્યારે 10 વ્યવસાયને લઈને સહાય મળી રહી છે. તો 10 વ્યવસાયની અંદરથી તમે કયા વ્યવસાય સાથે જોડેલા છો તે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે. તમે જોઈ શકો છો સેન્ટિંગ કામ, ભરતકામ, પ્લમ્બર, બ્યુટી પાર્લર, જે પણ વ્યવસાય સાથે તમે જોડાયેલા હોય એ વ્યવસાયને તમારે અહીંયા ક્લિક કરવાનો છે, એટલે કે સિલેક્ટ કરવાનો છે. તમારું જે પણ વ્યવસાય સિલેક્ટ કરી દીધા પછી તમારું જે શૈક્ષણિક અહીંયા છે, કેટલું ભણ્યા છો તમે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તમને ટેકનિકલ કોઈ નોલેજ છે તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે, તેની માહિતી અહીંયા આપવાની છે. સાથે નીચે જશો તમે જોઈ શકો છો 3 પૈકી કોઈ એક વિગત તમારે અહીંયા ભરવાની છે. તો ગ્રામ્ય વિસ્તારનું BPL કાર્ડ એટલે કે BPL દાખલા પર જે પણ નંબર હોય તમારો એ તમારે અહીંયા આપવાનો હોય છે. અને BPL કાર્ડનો જે પણ સ્કોર હોય એ તમારે અહીંયા લખવાનો હોય છે. શહેરી વિસ્તાર માટે સુવર્ણ રોજગાર કાર્ડ જો તમે ધરાવતા હોય તો તેની માહિતી અહીંયા આપવાની છે. કુટુંબની વાર્ષિક આવક કેટલી છે એ તમારે અહીંયા લખવાની હોય છે. જે પણ તમારા અહીંયા આવકના દાખલા ઉપર લખેલી હોય એ આવક તમારે અહીંયા લખવાની હોય છે. સાથે નીચે જશો તો ધંધાની વિગત તમારે અહીંયા આપવાની હોય છે. ધંધાની વિગતની અંદર જે પણ તમે વ્યવસાય સાથે જોડેલા છો એ તમારે અહીંયા લખવાનું છે. અરજદારનો ધંધો વારસાગત છે કે નહીં, હા કે નહીં, તમે પણ ઓપ્શન હોય તમારે સિલેક્ટ કરવાનો છે. ઈ શ્રમ કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો હોય છે. જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ નંબર નથી તો ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવી શકાય તેની પર મેં એક અલગથી ચેનલ પર વિડીયો બનાવેલો છે, જે જોઈને તમે ઈ શ્રમ કાર્ડ ઓનલાઈન માત્ર 10 મિનિટની અંદર બનાવી શકો છો. તો ઈ શ્રમ કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો હોય છે. સાથે નીચે જશો તમે જોઈ શકો છો ફેમિલી આઈડી તમને પૂછવામાં આવ્યું છે, એ જે ફરજિયાત નથી, તેની પર લાલ કલરનું કોઈ ચિહ્ન નથી, એટલે તમે નહીં આપો, તમારી પાસે નહીં હોય તો પણ ચાલી જશે. સાથે અરજદારનો જે ક્ષેત્ર એટલે કે ગ્રામીણ વિસ્તારની અંદર રહે છે કે શહેરી વિસ્તારની અંદર એ તમારે ઓપ્શન અહીંયા સિલેક્ટ કરવાનો છે. તાલીમની જરૂર છે કે નહીં, તમે તાલીમ લેવા માગો છો કે નહીં, તો હા કે ના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. લોનની જરૂર છે કે નહીં, તો તમારે હા કે ના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. રાજ્યનું નામ તમારું અહીંયા લખવાનું છે. જિલ્લાનું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તાલુકો તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. ગામનું નામ, વોર્ડનું નામ જે હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. સરનામું તમારે અહીંયા આપવાનું છે. પિનકોડ તમારે અહીંયા લખીને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરી દેવાનું છે. જેવું સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે આપણે એપ્લિકેશનની અંદર એટલે કે ફોર્મની અંદર ત્રીજા સ્ટેપની અંદર આવી ગયા છે, જેની અંદર આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. જે પણ દસ્તાવેજો તમને લાગુ પડતા હોય અહીંયા અપલોડ કરવાના હોય છે. તો અહીંયા જોઈ શકો છો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી શકો છો. અહીંયાથી સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમે પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરીને તમે ફોર્મ કેવી રીતે ભરી શકો છો બધી જ માહિતી સાથે મેં એક વિડીયો અલગથી ચેનલ પર બનાવેલો છે. જે વિડીયો અંદર મેં તમને બતાવ્યું છે કે તમે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમે કેવી રીતે ભરી શકો છો. હવે નીચે જશો તમે જોઈ શકો છો અરજદારે અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજો અને તેની નકલો જોવા માટે અહીં ક્લિક કરો. તો અહીં જોઈ શકો છો રેશન કાર્ડ, આવકનો દાખલો અને આધાર કાર્ડ, તેની નકલો એટલે કે સ્કેન કરીને તમારે અહીંયા અપલોડ કરવાનો હોય છે. દરેક વસ્તુ તમારે અહીંયા ઓનલાઈન જ અપલોડ કરવાની હોય છે. અહીં જોઈ શકો છો આધાર કાર્ડની નકલ, તો જે તમારું અહીંયા આધાર કાર્ડ હોય તેને બંને બાજુથી સ્કેન કરીને તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે. તો અહીંયા ચૂઝ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળે છે. તેની પર જેવું તમે ક્લિક કરશો એટલે જ્યાંથી પણ તમે મોબાઈલની અંદર સ્કેન કરીને રાખ્યું હોય તો તમે કોમ્પ્યુટરની અંદર અહીંયા ઓનલાઈન ફોર્મ ભરો છો તો ત્યાં તમારે સ્કેન કરીને અહીંયા સેવ કરી લેવાનો હોય છે. ત્યાંથી તમારે સિલેક્ટ કરીને તમે અહીંયા અપલોડ કરી શકો છો. એ જ રીતે તમે બધા જ ડોક્યુમેન્ટને તમારે અહીંયા સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. તો નીચે તમે જોઈ શકો છો રેશન કાર્ડના પ્રથમ પાનની તથા બીજા પાનની પ્રમાણિત નકલ જેમાં આપના નામનો સમાવેશ થયેલો હોય. રેશન કાર્ડની પહેલા પાનની અને બીજું પાન જે તમારે અહીંયા સ્કેન કરીને તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે, જેની અંદર તમારું પણ નામ હોવું જોઈએ રેશન કાર્ડની અંદર. ઉંમરનો પુરાવો પણ તમારે અહીંયા આપવાનો હોય છે. તમે જોઈ શકો છો ઉંમરનો પુરાવાની અંદર તમે જન્મનો દાખલો, આધાર કાર્ડ,
પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક અહીંયા પુરાવો અહીંયા તમે સ્કેન કરીને અપલોડ કરી શકો છો. સાથે તમારે અહીંયા સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ તમારે સ્કેન કરીને અપલોડ કરવાનું હોય છે. સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મની પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરીને ત્યાં ફોર્મ ભરીને તમારે સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાની હોય છે. સાથે તમારો ઈ શ્રમ કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો હોય છે અને ચૂઝ ફાઇલના ઓપ્શન પર ક્લિક કરીને તમારું ઈ શ્રમ કાર્ડની જે પણ કોપી હોય તેને સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાની હોય છે. સાથે જો તમને અહીંયા લાગુ પડતું હોય જાતિનો દાખલો તો તમારે જાતિનો દાખલાનો નંબર અહીંયા લખવાનો હોય છે અને તે જાતિનો દાખલો પણ તમારે અહીંયા અપલોડ કરી લેવાનો છે. ફોર્મ ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરો છો તેની સાઇઝ 10 MB થી ઓછી હોવી જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા કે અપલોડ ડોક્યુમેન્ટ આર લેસ ધેન 10 MB. એટલે જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા સ્કેન કરીને અપલોડ કરો છો તમારે અહીંયા ચેક કરી લેવાનું છે કે તેની સાઇઝ 10 MB થી ઓછી હોય. કેમ કે જ્યારે તમે અહીંયા અપલોડ કરો તો એ ડોક્યુમેન્ટની સાઇઝ જો 10 MB થી વધારે હશે તો અપલોડ નહીં થાય. તેથી તમારે ચેક કરી લેવાનું છે કે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો તેની સાઇઝ 10 MB થી ઓછી હોય. બીજી એક બાબતનું જે તમારે ધ્યાન રાખવાનું છે કે અરજદારે ફક્ત અસલ દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ જ સબમિટ કરવાની રહેશે. કોઈ ઝેરોક્સ કરેલી જો તમારી પાસે હોય નકલ તેને સ્કેન કરીને તમારે અપલોડ નથી કરવાની. જે તમારી પાસે ઓરિજિનલ કોપી હોય જે પણ ડોક્યુમેન્ટ તમે અહીંયા અપલોડ કરો છો એ ઓરિજિનલ જે કોપી હોય તેને જ સ્કેન કરીને તમારે અપલોડ કરવાની છે. ઝેરોક્સને તમે સ્કેન કરીને અપલોડ કરશો તો એ માન્ય નહીં ગણાય. એટલે એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. જાતિનો દાખલો અપલોડ કરી દીધા પછી તમારે અહીંયા આવકનો દાખલો અપલોડ કરવાનો છે. ગ્રામ્ય વિસ્તારના BPLનો દાખલો સ્કોર નંબર સાથે અથવા શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ, આવકનો દાખલો, સરકારશ્રી દ્વારા અધિકૃત કરેલો અધિકારનો અહીંયા આવકના દાખલાનો નંબર અને અહીંયા આવકનો દાખલો તમારે સ્કેન કરીને અપલોડ કરી દેવાનો છે. તો અહીંયા આપણા જે પણ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરવાના છે એ વિશે મેં તમને વાત કરી. એ બધા જ ડોક્યુમેન્ટને તમારે અહીંયા સ્કેન કરીને અપલોડ કરી લેવાના છે. તો આપણે અપલોડ કરી લીધા પછી તમારે નીચે જવાનું છે. અહીંયા નીચે સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી દીધા પછી આપણે ફોર્મની અંદર લાસ્ટ સ્ટેપની અંદર આવી ગયા છે જેની અંદર નિયમો અને શરતોનો ઓપ્શન છે. તો અહીંયા જે પણ નિયમો અને શરતો છે તમારે વાંચી લેવાની છે. જે તમને અહીંયા બોક્સ જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે માનવ કલ્યાણ યોજનાની અંદર તમારું ફોર્મ અહીંયા સબમિટ થઈ જશે અને તમને એક અરજી નંબર આપવામાં આવશે. જે અરજી નંબર તમારે નોંધીને રાખવાનું છે. તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને વાત કરી કે તમે માનવ કલ્યાણ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો છો. આ માહિતી જે મેં તમને આપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.